નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું ધોરણ 9 અને વિષય ગુજરાતીના પાઠ નંબર 2 ચોરી અને પ્રાયશ્ચિત। એની અંદર મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે। આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો। આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો એ તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો। હવે વાત કરીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1। નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। નંબર 1, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી। તો આપણને અહીં A, B, C અને D એવા 4 વિકલ્પ આપેલા છે। એમાંથી સાચો વિકલ્પ જે છે એ C આવે છે। પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તેવો ભય હતો, તેના માટે તેઓ મિત્રો તેમની જીભ જે છે એ ઉપડતી નથી। પ્રશ્ન નંબર 2, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શું અસર થઈ? તો અહીં આપણને A, B, C અને D એવા 4 વિકલ્પ આપેલા છે। તેમાં પણ સાચો જવાબ C આવે છે। ચોરી કરવાની વાત ગાંધીજી માટે અહાસ્ય થઈ પડી। નંબર 3, ખોટું કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો અહીં પણ આપણને 4 વિકલ્પ આપેલા છે, જેમાં B સાચો છે। જોખમ ખેડીને પણ દોષ જે છે મિત્રો કબૂલ કરવો જ જોઈએ। તો આપણાથી પણ જો કોઈ ખોટી ભૂલ થઈ ગઈ છે તો મિત્રો તમારે જે છે એ દોષ કબૂલ કરવો જોઈએ। પ્રશ્ન નંબર 4, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? તો પ્રશ્ન જે સાચો જવાબ છે B છે, નોકરના પૈસા ચોરવાની। તો મિત્રો તમે જુઓ છો કે એક કુટેવ આવે છે, તેની સાથે બીજી પણ કુટેવ આવતી હોય છે। તો આપણે પ્રથમ જ્યારે કુટેવ આવે છે ત્યારે પ્રથમ કુટેવથી જ દૂર રહેવું જોઈએ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલું છે કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ગાંધીજીએ ચિઠ્ઠીમાં પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો। આ ચોરી કર્યા પછી ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો। આ ચોરી કર્યા પછી ગાંધીજીને થયું અને કે પિતાજીને ચિઠ્ઠીમાં આ બાબતે મિત્રો ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી। તો એમના ભાઈએ જે મિત્રો દેવું થયું અને સોનાનો ટુકડો વેચે છે એ ચિઠ્ઠીમાં ગાંધીજીએ એમના પિતાજી સામે કબૂલાત કરી। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ 7-8 વાક્યમાં આપો। ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો। તો જવાબ આવશે ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ તેમની નિર્ભયતા અને પ્રામાણિકતા છે। તેમને બીડી પીવાની તડપ માટે ચોરી કરવાની ટેવ પડી તેનો તેમણે એકરાર કરે છે। તેમનું વ્યસન છૂટે એમ ન હતું અને વડીલોની યાજ્ઞા વગર કઈ રીતે થઈ શકે તેમ પણ ન હતું, માટે તેમને આપઘાતની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી, તેથી તે વિચાર પડતો મૂક્યો। ભાઈનું કરજ ચૂકવવા ભાઈના કડામાંથી એક નાનો સોનાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈને સાથ આપ્યો। આવી અનેક બાબતો હતી જે દોષ કબૂલવા પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે। આ પ્રસંગો ગાંધીજીનો સત્યનો આગ્રહ, અહિંસાની ભાવના અને નિર્ભયતા ઉપરાંત પ્રામાણિકતા જે છે મિત્રો સૂચવે છે। પ્રશ્ન નંબર 2, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો। તો ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ, તે પૂરી ન થતાં મિત્રો અહીં લખવાનું છે તમારે પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું। આ 3 ઘટના બાદ વિચારોનું મંથન શરૂ થાય છે કે આપઘાત માટે ઝેર કોણ લાવી આપે? ઝેરથી મૃત્યુ ન થાય તો મરીને શું લાભ? આવા પ્રશ્નો મૂંઝવે છે। અંતે રામજી મંદિર જઈને મન શાંત કરવું અને આપઘાતને ભૂલી જવું, આવી અનેક ઘટના ઘટે છે। ઉપરાંત ભાઈનું કરજ ચૂકવવા માટે સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈને સાથ આપે છે। એ વાત કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તો કૂટશે તો મિત્રો આવશે, કૂટશે તો, આવા વિચારો ઉઠ્યા
પણ અંતે દોષ કબૂલ્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. આ નિર્ણય પાછળ ગાંધીજીની સત્ય ભાવના અને નિખાલસતાથી એકરાર કરવાની વૃત્તિ જણાઈ આવે છે. અહીં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પાઠની અંદર વિદ્યાર્થીની પ્રવૃત્તિ કઈ છે તેની વાત કરીએ તો મિત્રો ગાંધીનો ફિલ્મ જુઓ તથા આ ફિલ્મમાં તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ પ્રસંગની 5-7ના જૂથમાં ચર્ચા કરો. તો મિત્રો સરસ મજાનો ગાંધી ફિલ્મ જે છે તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ શકો છો. ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે કે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વાંચો. એમાં તમને સૌથી સારા લાગતા પ્રસંગોનું વર્ણન વર્ગમાં કરો. તો મિત્રો સત્યના પ્રયોગો છે તમારી શાળાના લાઇબ્રેરીમાંથી પુસ્તક મળી જશે. ત્રીજું છે શિક્ષકની મદદથી ગાંધીજીના જીવન પ્રસંગો વિશેની ક્વિઝનું આયોજન કરો. ચોથી પ્રવૃત્તિ છે કે પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ તે અંગે તમારા મિત્રો સાથે ચર્ચા કરી તેના તારણો શિક્ષકોને જણાવો. મિત્રો સંપૂર્ણ આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. તમને ચોક્કસ ગમ્યું હશે. પાઠ નંબર 3 જે તમારી કાવ્ય છે એ 3જી કાવ્ય જોવા માટે અહીં ક્લિક કરો. તમારા મિત્રો સામાજિક વિજ્ઞાન હોય કે બીજા કોઈ વિષયના સોલ્યુશન જોવા માટે અહીં ક્લિક કરી શકો છો.